ખબર છે, ઇતિહાસમાં ક્યારેક એવી ક્ષણો આવે છે જે આખી દુનિયાનો નકશો અને આપણી જિંદગી જીવવાની રીત બદલી નાખે છે. આજે આપણે એવી જ કેટલીક અગત્યની ઘટનાઓ વિશે વાત કરીશું, એવી નિર્ણાયક ક્ષણો વિશે, જેણે દેશોનું ભવિષ્ય ઘડ્યું અને આપણી આજની દુનિયાને આકાર આપ્યો. એક રાજકુમારની હત્યા, એક ચપટી મીઠું અને એક પોલીસ ઓપરેશન. લાગે છે ને કે આ ત્રણેય વસ્તુઓ એકદમ અલગ છે. એમને એકબીજા સાથે શું લેવા દેવા હોઈ શકે? પણ માનો કે ના માનો, ઇતિહાસ કહે છે કે આ ત્રણેય ઘટનાઓ એવી કડીઓ છે જેણે દુનિયાને હંમેશા માટે બદલી નાખી. ચાલો જોઈએ કેવી રીતે. તો ચાલો શરૂઆત કરીએ એ નાનકડી ચિનગારીથી, જેણે જોતા જોતામાં આખી દુનિયાને બે ભયાનક વિશ્વયુદ્ધોની આગમાં ધકેલી દીધી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આટલા મોટા સંઘર્ષની શરૂઆત ખરેખર તો માત્ર એક જ ઘટનાથી થઈ હતી. જુઓ, અહીં 2 તારીખો છે, 1914 અને 1939. પહેલી 1914માં ઓસ્ટ્રિયાના રાજકુમારની હત્યા થઈ અને પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. અને પછી 1939માં જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો અને બીજા વિશ્વયુદ્ધની આગ ભભૂકી ઉઠી. આ બંને ઘટનાઓ યુદ્ધ માટેના તાત્કાલિક કારણો હતા. તો સવાલ એ છે કે આટલી મોટી આગ લાગી કેવી રીતે? એની પાછળ હતું સર્બિયાનું એક નાનકડું ઉગ્રવાદી જૂથ. એમનું એક જ સપનું હતું, ઓસ્ટ્રિયા-હંગેરીના શાસનમાંથી આઝાદી મેળવવાનું. અને બસ આ એક જ સપનાએ એમને રાજકુમારની હત્યા કરવા માટે પ્રેર્યા. તો કોણ હતું આ હત્યા પાછળ? એક ગુપ્ત સંગઠન જેનું નામ હતું બ્લેક હેન્ડ. અને એનો જ એક સભ્ય, ગેવરીલો પ્રિન્સિપ, એણે જ એ ગોળી ચલાવી હતી જેણે આખી દુનિયાના ઇતિહાસની દિશા જ બદલી નાખી. જરા વિચારો, એક ગોળી અને આખી દુનિયાનો ઇતિહાસ પલટાઈ ગયો. સારું, તો વિશ્વયુદ્ધોની વાત તો થઈ. હવે આપણે જરા ભારતના ઇતિહાસ તરફ વળીએ. એ સમયમાં જ્યારે બ્રિટિશ શાસન સામે આઝાદી માટેનો સંઘર્ષ ચરમસીમા પર હતો. વાત છે 1905ની. વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડવાનો નિર્ણય લીધો. અને કારણ શું આપ્યું ખબર છે? વહીવટી સરળતા. પણ સાચું કહું તો અસલી મકસદ તો કંઈક બીજો જ હતો. એમનો ઈરાદો હતો હિન્દુ મુસ્લિમ એકતાને તોડી નાખવાનો અને ભારતની આઝાદીની લડતને કમજોર કરવાનો. પણ ભારતીયો ક્યાં ચૂપ બેસવાના હતા? એમણે જડબાતોડ જવાબ આપ્યો, સ્વદેશી ચળવળથી. આ ચળવળના 4 મુખ્ય પગલાં હતા. પહેલું, આપણે આપણી ભારતમાં બનેલી વસ્તુઓ જ વાપરીશું. બીજું, વિદેશી માલનો બહિષ્કાર કરીશું. ત્રીજું, આપણું પોતાનું રાષ્ટ્રીય શિક્ષણ ઊભું કરીશું. અને ચોથું, શાંતિથી વિરોધ પ્રદર્શનો કરીશું. થોડા દાયકાઓ વીતી ગયા અને ફરી એકવાર બ્રિટિશ સરકારે એક એવો નિર્ણય લીધો, એક એવી ભૂલ કરી કે આખો દેશ ગુસ્સાથી સળગી ઉઠ્યો. એમણે ભારતના ભવિષ્ય માટે એક કમિશન બનાવ્યું, પણ એમાં જ મોટી ગડબડ કરી દીધી. અને ભૂલ શું હતી? આ જુઓ, 0, 0. જે કમિશન ભારતનું ભવિષ્ય નક્કી કરવાનું હતું, એમાં એક પણ ભારતીય સભ્ય નહોતો. તમે જ કહો, આનાથી મોટું અપમાન શું હોઈ શકે? અને બસ આ જ કારણે આખા દેશે એક અવાજે નારા લગાવ્યા, સાયમન ગો બેક. આવા વિરોધ અને આક્રોશના માહોલમાં એક અવાજ ઉભરી આવ્યો, મહાત્મા ગાંધીનો. અને એમણે સંઘર્ષ માટે એક નવો જ અનોખો રસ્તો બતાવ્યો, અહિંસા અને સત્યાગ્રહનો માર્ગ. પણ અહિંસાનો રસ્તો કંઈ ફૂલોની પથારી નહોતો. 1922માં ચોરી ચોરા ગામમાં એક શાંતિપૂર્ણ દેખાવ હિંસામાં ફેરવાઈ ગયો. ગુસ્સે ભરાયેલા ટોળાએ એક પોલીસ સ્ટેશનને આગ લગાડી દીધી અને એમાં 22 પોલીસકર્મીઓ જીવતા બળી ગયા. આ ઘટના ગાંધીજીના સિદ્ધાંતો માટે એક મોટી કસોટી હતી. આ હિંસાથી ગાંધીજીને એટલો ઊંડો આઘાત લાગ્યો કે તેમણે કહ્યું, અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર આપીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. આટલું કહીને એમણે તરત જ આખું અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું. એમના માટે સિદ્ધાંતો સૌથી ઉપર હતા. 8 વર્ષ વીતી ગયા. ગાંધીજીએ પોતાની ભૂલમાંથી શીખીને એક નવી, વધુ મજબૂત ચળવળની તૈયારી કરી. પણ આ વખતે શરૂઆત એક એવી પ્રતિજ્ઞાથી થઈ જેણે ઇતિહાસ રચી દીધો. આ શબ્દો સાંભળો. 12 માર્ચ 1930ના રોજ દાંડીકૂચ શરૂ કરતા પહેલા એમણે કહ્યું હતું, કાગડા કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વગર હવે આ આશ્રમમાં પાછો પગ નહીં મૂકું.
આ માત્ર શબ્દ નહોતા, આ એક અડગ નિશ્ચય હતો. અને આ જ નિશ્ચય આખા દેશમાં નવી ઊર્જા ભરી દીધી. ચાલો, આટલા સંઘર્ષ પછી આઝાદી તો મળી ગઈ, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હકીકતમાં એક નવો અને કદાચ સૌથી મોટો પડકાર તો હવે શરૂ થવાનો હતો. સેંકડો નાના મોટા રજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવવાનો. આ રજવાડાઓમાંનું એક હતું જૂનાગઢ. ત્યાંના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કરી લીધો. પણ પ્રજાએ પોતાનો રસ્તો જ જાતે બનાવ્યો. એમણે આરઝી હકુમત એટલે કે એક કામચલાઉ સરકાર બનાવીને સ્પષ્ટ કરી દીધું કે એમને તો ભારતમાં જ જોડાવું છે. તો ચાલો જોઈએ કે આ સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે આવ્યો. જૂનાગઢમાં લોકમત એટલે કે લોકોનો મત લેવામાં આવ્યો અને એ ભારતમાં ભળ્યું. હૈદરાબાદમાં, જ્યાં નિઝામ માનવા તૈયાર નહોતા, ત્યાં ઓપરેશન પોલો નામની પોલીસ કાર્યવાહી કરવી પડી. અને ગોવા, દમણ અને દીવ, જે પોર્ચુગીઝ શાસન હેઠળ હતા, એમને મુક્ત કરાવવા માટે ઓપરેશન વિજય નામની લશ્કરી કાર્યવાહી કરવી પડી. તો આપણે એક રાજકુમારની હત્યાથી શરૂ કરીને અખંડ ભારતના નિર્માણ સુધીની સફર કરી. આ બધી ઘટનાઓ એ માત્ર ઇતિહાસના પાના નથી. એ આજે પણ આપણી સાથે જીવે છે, આપણા સમાજમાં, આપણા નિર્ણયોમાં. હવે સવાલ એ છે કે આપણે એમાંથી શું શીખ્યા અને એની અસર આજે પણ આપણા જીવન પર કેવી રીતે પડી રહી છે? આનો જવાબ વિચારવા જેવો છે, ખરું ને?